અમદાવાદના ભદ્ર વિસ્તારમાં મજૂર મહાજન સંઘની બહાર ઊનના પાથરણાવાળાઓને છેલ્લા અઢી દાયકાઓથી ધંધો છે। આ લોકો જાતે જ સાધનોના ઉપયોગથી કે હાથથી ઊનમાંથી વિવિધ સ્વેટર, ટોપી, મોજા, શાલ, પૂજાની થાળી ઢાંકવાનું કપડું વગેરે બનાવતા હોય છે। જો કે ઊનના ધંધો કરનાર આ ગરીબ પાથરણાવાળાઓની સરકાર તરફથી મદદની ઘણી જ આશાઓ હોય છે। ત્યારે અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે આ પાથરણાવાળાઓની મુલાકાત લીધી। આવો જોઈએ આ રંગબેરંગી ઊનના કપડાનો વિશેષ અહેવાલ। ફ્રેન્ડ્સ, મારા હાથમાં આ જે ચોપસ્ટિક જેવું દેખાય છે ને, એ કોઈ ચાઇનીઝ ખાવા નથી આવ્યો, પણ આ છે ઊનને ગૂંથવાના સોયા। જી હા, વાત કરવામાં આવે તો મારા નાની છે તે હું જ્યારે પણ એમના ઘરે જતો ને ખાસ કરીને શિયાળાનો જો સમય હોય ને તો મને ઊભો રાખે ને આવા સોયામાં ઊન ગૂંથેલું હોય ને મારું માપ લે। ત્યારે તો મને ખબર નહોતી પડતી, પરંતુ જેમ જેમ હું સમજણો થયો તેમ તેમ મને સમજાવવા લાગ્યું મોટો થતાં કે ભાઈ આ જે છે સોયા, તેનો ઉપયોગ ઊનનું સ્વેટર બનાવવા, મોજા બનાવવા અને બીજી અનેક વસ્તુ બનાવવા માટે થઈ શકતો હોય છે। અત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી છે મજૂર મહાજન સંઘ જે છે તેની આગળની તરફ। આ જે આખી જે દેખાઈ રહ્યું છે ઊનના જે વેપાર કરનારા જે વેપારીઓ છે, પાથરણાવાળા છે, તે લોકો અહીંયા બેઠા હોય છે। અને ખાસ કરીને વાત કરીએ તો હાલ શિયાળાની ઋતુ હવે આવવાની તૈયારીમાં છે, ત્યારે તે લોકો પોતાનો ધંધો જમાવવા માટે અહીંયા ખાસ બેઠા હોય છે। અને ખાસ કરીને વાત કરીએ તો આજે રંગબેરંગી જે બધું દેખાઈ રહ્યું છે આ ઊનમાંથી વિવિધ પ્રકારના જે છે તે ઊનના કપડાં બનતા હોય છે। તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે છે આ જો હું ઉપર બતાવીશ તો અહીંયા આ તોરણ છે, જે બિલકુલ વાત કરવામાં આવે તો આ તોરણ છે, આનો ઉપયોગ પણ વિશેષ રીતે થતો હોય છે। આપણે આ મિત્રને પૂછે, ભાઈ આ તોરણનો ઉપયોગ શું થતો હોય છે? પ્રસાદીની થાળી ઉપર જાય। પ્રસાદીની થાળી ઉપર આ જે આખું ઊનનું બનેલું હોય છે? હા, ઊનનું છે સર બધું। હવે તમે આ સિવાય સ્વેટર ને બધું પણ બનાવો છો? બનાય, સ્વેટર, મોજા, ટોપી બધું બનાવી આપે। હવે અત્યારે જે આખો એક શિયાળાની ધીરે ધીરે ઋતુ શરૂ થશે, પણ દર વર્ષની જેમ આ વર્ષે ધંધો કેવો છે? ઓછું છે સર, આ વર્ષે ધંધો ઓછું છે। ઓછો છે ધંધો, શું કારણ લાગી રહ્યું છે? હા, ઠંડી નહીં પડતી ને એટલા માટે। બિલકુલ, તો ભાઈનું એવું કહેવું છે કે હાલ તો ઠંડીની મોસમ હજુ એટલી જામી નથી, પરંતુ તેઓ ઓર્ડર ઉપર જે છે તે ઊનના પોશાક બનાવતા હોય છે। અહીંયા એક બીજા પાથરણવાળા બેન આપણને દેખાઈ રહ્યા છે, તેમની પાસે પણ આ સોયા છે ને આજે વાત કરવામાં આવે તો રંગબેરંગી ઊન બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યા છે આ ઊન। હવે આપણે આમની સાથે વાત કરીએ, એમના જે પતિ છે તેમની સાથે વાત કરીએ। શું નામ છે આપનું? બંટીભાઈ ઊન વાલે। અચ્છા બંટીભાઈ, તમે અહીંયા કેટલા વખતથી ધંધો કરો છો? કમસે કમ 25 વર્ષથી ઉપર થઈ ગયું છે। અહીંયા 30 વર્ષ સુધી છે અમે ધંધો કરીએ છીએ અહીંયા ઊનનો। અચ્છા, હવે તમે આજે અહીંયા દર વર્ષે બેસતા હો છો? 12 મહિના અમે બેસીએ છીએ। 12 મહિના બેસો? 12 મહિના બેસીએ છીએ, 12 મહિના જ બેસીએ છીએ। આ રૂમાલ છે, તોરણ છે, ડિઝાઇનિંગ છે, ફ્લાવર છે, બધું અમે આ ઊનથી જ ગૂંથીએ છીએ। ઓર્ડર પ્રમાણે જે ઓર્ડર લેવાનું સામેથી ઓર્ડર આવે આ પણ અમે ગૂંથીએ છીએ। પણ સામાન્ય રીતે તો ઊનનો ધંધો શિયાળામાં ચાલે, 12 મહિના કેવી રીતે તે મને જરા સમજાવો। છે કે આવું જે છે ને આ જે છે મટીરિયલ જે છે અલગ અલગ પ્રકારની મટીરિયલ હોય, કેમકે જે શિયાળામાં જે છે ઠંડીનો જે મટીરિયલ છે આ શિયાળામાં ભરીએ છીએ, અને ઉનાળામાં જે મટીરિયલ આવે છે આ રૂમાલ છે, તોરણ છે, લગ્નગાળા ચાલે, લગ્નગાળામાં અમે ઓર્ડર પ્રમાણે જો ડેકોરેશનના જે પણ ચાલે છે આ એવી રીતે અમે બનાવીએ છીએ, જેવી કે મટીરિયલ પ્રમાણે અમે ગૂંથીએ છીએ। અચ્છા, શિયાળા સિવાયની જે તમે વાત કરી તો એમાં તમે શું શું બનાવો છો ને તેનો ઉપયોગ કેવી રીતે લોકો કરતા હોય છે તે જણાવો। હા, જો આ એક બતાવું અલગ અલગ પ્રકારનું। જો આ જે છે, જો આ જે મટીરિયલ જે છે, જો આ જે મટીરિયલ છે આ જે પ્રસાદની થાળી હોય કે જૂન મહિનામાં જે છે આ આપણે શ્રાવણ મહિના ચાલુ થઈ જશે તો બધા લેડીઝો જે છે આપણે પ્રસાદની થાળી હોય ને આ પ્રસાદની થાળીમાં ઢાંકવા માટે આ એનો ઉપયોગ કરે છે। પછી લગ્નગાળામાં જો આ મટીરિયલ ચાલે છે, આ ચમકીમાં આ ગિફ્ટ આપવા માટે, બીજાના ગિફ્ટ આપવા માટે અમે આને શું કહેવાય? આ ડાયમંડનું ઊન કહેવાય, ડાયમંડની ચમકવાળી ઊન કહેવાય। હા,
આ સિવાય બીજું શું શું હોય છે કે જે શિયાળા સિવાય પણ તમારે ચાલતું હોય છે? કારણ કે શિયાળા સિવાય ઊનનો ઉપયોગ આ મારા માટે જરા નવી વાત છે કે પહેલી વાર મેં આ વાત સાંભળી કે શિયાળા સિવાય પણ ઊનમાંથી કોઈક એવી આઈટમો બને છે કે જે લોકો બારે માસ ક્યાંક ને ક્યાંક તેમને ઉપયોગમાં બનતી હોય છે. અચ્છા, તમે રૂમાલની વાત કરી. રૂમાલ છે? રૂમાલ ઘણા બધા 12 મહિના ચાલે છે. આ બે મટીરિયલ જે છે ને 12 મહિના ચાલે છે. પછી તોરણ છે. તોરણ પણ બતાવું, એક મિનિટ. આ જે છે આ તોરણ છે. આ તોરણ કહેવાય એમનું. આ તોરણમાં ચાલે છે. પછી આ જો આઈટમ છે, પછી આ એક અલગ, આ એક કહેવાય. બીજું આ આઈટમ છે. આ બધું શિયાળા સિવાય આ મટીરિયલ અમે ગોતીએ છીએ. હા, પછી આ જે છે, પછી સોલ જે છે, સોલ, આ સોલ, આ જે શિયાળાનું અત્યારે શિયાળાનું ચાલે છે ને, જો આ મટીરિયલ છે જે બધું અમે આ ગોતીએ છીએ. મને શોલ બતાવજો જરા. શોલ બતાવો. એક મિનિટ બતાવું. આ જે સોલ છે ને, આ ઊનનું જ છે બધું. આ જે મટીરિયલ છે ને, આ બધું ઊનનું જ છે. આ ઊનની સોલ કહેવાય. જો આ રહ્યું, આ બધું ઊનનું જ મટીરિયલ કહેવાય. આ 2 પ્લાય ઊનનું કહેવાય. આ શિયાળામાં ચાલે. અને શિયાળા વગેરેનું આ મટીરિયલ ચાલે છે બધું. આ બધું જ મટીરિયલ ચાલે છે. જે બહુ સુંદર રીતે આ ભાઈએ વાત જણાવી કે આજે એકદમ બ્યુટીફુલ જે કારીગરી તમને દેખાઈ રહી છે કે ઊનમાંથી શોલ બનાવે છે. અને ખાસ કરીને આ અહીંયા જે મને વાત જોવા મળે તો આ જે આખી આ વસ્તુ છે કે આ તો બારે માસ ચાલતી જે છે તે ભાઈ થાળી ઉપર કંઈક ઢાંકવા માટેની આખું બનાવ્યું છે. તેઓ રૂમાલ બનાવે છે. આમ ઊનમાંથી રંગબેરંગી ઊન જે છે તેમાંથી જાતની વસ્તુઓ બનતી હોય છે. તો મિત્રો, અહીંયા તો એવું કહેવામાં આવે કે ભાઈ આ એક ફૂલ ગુલાબી જે ઠંડી શરૂ થઈ છે તેમાં આવા રંગબેરંગી ઊનમાંથી બનતું જો સ્વેટર પહેરવા મળી જાય તો ખરેખર મજા આવી જાય. કેમેરામેન હરીશ પારકર સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.